બીજું મારે ખાસ કહેવાનું છે કે તમે અગાઉ આપણે ઘણા બધા મોકાઓ મળ્યા પણ એમાં આપણે કંઈક કરી ન શક્યા. 12 સાયન્સમાં કંઈક કરી ન શક્યા. આપણે કોઈ મોટા ડૉક્ટરો એન્જિનિયરો બની ન શક્યા. કંઈ વાંધો નહીં. ભગવાને ફરીથી એક તક આપી છે, એક મોકો આપ્યો છે કે હવે કંઈક કરી બતાવીએ. હવે મહેનત કરીએ દિલ દઈને અને સરકારી નોકરી મેળવીને રહીએ. અને મિત્રો, આપણી સફળતા, આપણી ખુશી તો મા બાપને 10 ગણી ખુશી. આ એક મોકો છે મા બાપની આશા પૂરો કરવા માટેનો. એક મોકો મળ્યો છે મા બાપની આશા પૂરી કરવાનો. આપણે ખુશ તો મા બાપ 10 ગણા ખુશ. હા, આપણે નોકરી મળી જાય તો મા બાપના કોલર ઊંચા થઈ જાય. આપણે તો થતા થાય. એ કે હા, છોકરાને નોકરી મળી ગઈ ને, સરકારી નોકરી મળી ગઈ ભાઈ, અને એનું પણ ગામમાં માન વધી જાય. જોયું ને, ઘણી બધી ડૉક્ટરને એટલી બધી ખુશી ન હોય, એના કરતાં વધારે એની પત્નીને ખુશી હોય. ડૉક્ટર તો બિચારો સાદો એમ ગમે કપડાં પહેરીને હાલ્યા જાય, એની પત્નીને એડીવાળા ચંપલ પહેરીને એને ખુશી બહુ હોય કે મારો ઘરવાળો ડૉક્ટર. એમ મા બાપને આપણી ખુશી બહુ હોય. તો એવો મોકો મળ્યો છે. જો મિત્રો, આ બધા મા બાપને ખુશ કરીએ. આપણા અધિકારીઓ, પદાધિકારીઓ બેઠા છે, આ બધા સફળ માણસો છે. જિંદગીમાં એના મા બાપ કેટલા ખુશ હશે કે મારો છોકરો આજે કે હોદ્દા ઉપર બેઠા છે. આપણા ટ્રસ્ટી અંબુભાઈ, કેટલા વર્ષ સાહેબ તમારા? જો એ તો યુવા નથી, 71 વર્ષ. 71 વર્ષ તો પણ આજે એક્ટિવ છે, એડવોકેટ છે, આજે પણ પ્રેક્ટિસ કરે છે. અને કેટલા બધા હોશિયાર અને સફળ માણસો વર્ષો પહેલાં આવી સંસ્થા ખોલી, સ્કૂલ ખોલી, વડાલ ખોલી, અને આપણા માટે એસઆઈ કોલેજ જે ક્યાંય જુનાગઢ જિલ્લામાં નહોતી એ રાજકોટમાંથી જુનાગઢમાં લેવા. આ બધા સફળ માણસો. એના મા બાપને કેટલી ખુશી હશે. સર, મને વચમાં 2 મિનિટ એક વાત યાદ આવી છે તો બતાવી દો. હમણાં એક પિક્ચર આવ્યું છે, તમે બધા જાણતા હશો, સૈયારા. સૈયારા જ ને? હા. હવે લોકો, યુવા પેઢી પાગલ થઈ ગઈ છે અને એનું ઓડિયન્સ જોઈએ ને તો આમ ગાંડા થઈ જાય છે અને લાગણીના પ્રવાહમાં વહી જાય છે. સારું જ હશે પિક્ચર, હું એમ નથી કહેતો કે પિક્ચર ખરાબ હશે. પિક્ચર ખરેખર ધી બેસ્ટ હશે. પણ મિત્રો, આ ઉંમર છે ને એ તમારી કેરિયરને પ્યાર કરવાની ઉંમર છે. તમારા મા બાપને 10 ગણો પ્રેમ કરવાની ઉંમર છે. હા, તમારા લગ્ન થાય, તમારી પત્નીને ખૂબ પ્રેમ કરજો. કરવો જ જોઈએ, કરવો જ જોઈએ. પરંતુ અત્યારે કેરિયરને પ્રેમ કરવાની ઉંમર છે. કંઈક બની જાઓ, કંઈક જિંદગીમાં બનવાની ઉંમર છે. અત્યારે સૈયારા થવાની જરૂર નથી. અને અત્યારે મા બાપ જેને આપણે મોટા કર્યા, જેને આપણે ખૂબ પ્રેમ કરે છે, એને પ્રેમ કરવાની, 10 ગણો પ્રેમ કરવાનો આ સમય છે. અને મિત્રો, જિંદગીમાં યાદ રાખજો કે મા બાપથી વધુ દુનિયામાં કોઈ આપણને પ્રેમ કરી ન શકે. મા બાપથી વધુ કોઈ પ્રેમ કરી ન શકે. અને પ્રેમ કરવા જેવી કોઈ દુનિયામાં વસ્તુ હોય તો એ પ્રથમમાં પ્રથમ આપણા માતા પિતા છે. આ ભૂલશો નહીં. સૈયારા પછી થાજો. બીજી વસ્તુ મિત્રો, તમને મારે કહેવાનું છે કે ભવિષ્યમાં તમે સરકારી નોકરિયાત હશો, કોઈ સરપંચ બનશે, તો જ્યાં મિત્રો તમને ભગવાન તક આપે, નોકરી મળે તો દિલ દઈને કામ કરજો. લોકોના આશીર્વાદ મળે એવું કામ કરજો. લોકોના આશીર્વાદ મળે, તમારી બદલી થાય તો લોકો તમને જિંદગીમાં ભૂલે નહીં એવું કામ કરજો. મિત્રો, નોકરી અને હરામનું કોઈ દી ખાતા નહીં. હરામનું કોઈ દી ખાતા નહીં. ભ્રષ્ટાચાર 5 રૂપિયાનો પણ કરતા નહીં. ભ્રષ્ટાચાર છે ને મિત્રો, ક્યારેય સુખ ન આપી શકે. હરામનો પૈસો જેને ગયે ને એ તમને પણ કોઈ સુખ નહીં આપે, તમારા બાળકોને પણ ક્યારેય સુખી નહીં થવા દે.
એટલે કોઈ દિવસ 5 રૂપિયાનું ખોટું નહીં કરતા. દુઆ પૈસા તો ગૌણ બાબત છે મિત્રો. એક જ આશા રાખવી કે આશીર્વાદ લેવા લોકોના, અને આશીર્વાદ મળશે ને પૈસા મેળે મેળે આવશે મિત્રો, અને સુખદાયી પૈસા આવશે. મિત્રો મેં મારી જિંદગીમાં જોયું છે, હરામના પૈસા, ભ્રષ્ટાચારના પૈસા કમાવાળા વ્યક્તિને એનું પાછળ બહુ દર્દનાક હોય છે. એના બાળકોમાં કાંઈ હોતું નથી. બાળકો, પરિવાર દુઃખી હોય છે. કદાચ આપણે મહેનતથી ખાઈએ અને કદાચ ભલે 2-4 મણ જ કેરી ખાઈ શકીએ, વાંધો નહીં. એ લોકો આખો બગીચો ભર્યો હશે કેરીનો, પણ કેરી નહીં ખાઈ શકે, ડૉક્ટરની મનાઈ હશે. હરામની કમાણી ક્યારેય કોઈ દિવસ બાળકોને કે આપણને સુખ આપતી નથી, એ હંમેશા યાદ રાખો. અને બીજું મિત્રો, ભગવાન તમને કોઈ નોકરી દ્વારા અધિકારી કે પદાધિકારી બનો અને તમને આ સેવા કરવાનો ચાન્સ મળે લોકોની, તો મિત્રો આને ચૂકશો નહીં. આ તો ભાગ્ય કહેવાય આપણું મિત્રો, કે આપણને એવો ચાન્સ મળ્યો છે લોકોના આશીર્વાદ લેવાનો, અબજોના બ્લેસિંગ્સ લેવાનો, આશીર્વાદ લેવાનો. મિત્રો આપણે કહેવાય છે દયા ધર્મનું મૂળ છે. દયા તો આપણી દરેક લોકોની અંદર હોય જ છે. દરેક લોકો કંઈક સેવા કરવા માંગતા જ હોય છે, પણ દરેકને આવું ભાગ્ય ચાન્સ હોતો નથી. જો સામાન્ય પબ્લિકને ચાન્સ ન હોય તો શું કરે બિચારા? ગાયોની સેવા કરે, કૂતરાને રોટલી નાખે, બિસ્કિટ નાખે, પક્ષીઓને ચણ નાખે, બરાબર ને? આવું કંઈક ને કંઈક સેવા કરે, એ પણ સારી વસ્તુ છે. પણ આપણે કોઈ હોદ્દા ઉપર છીએ તો આપણને તો બહુ મોટો મોકો છે. સ્વાર્થ ને પરમાર્થ ભેગા છે મિત્રો. નવું કાંઈ કામ કરવાનું નથી. તમારું જે ફરજ છે એ જ કરો ને, લોકોના અબજોને આશીર્વાદ મળે. અને આશીર્વાદ અબજો રૂપિયાની વસ્તુ છે. જ્યારે પૈસા કામ ન આવે, જ્યારે કોઈ વ્યક્તિઓ જ્યારે કાંઈ કરી ન શકે એમ હોય, પૈસાથી કાંઈ થાય એમ થઈ શકે એમ ન હોય, ત્યારે મિત્રો આ દુઆઓ છે ને, આશીર્વાદ કામ કરે છે. કોરોનામાં ઘણી જગ્યાએ જોયું ને કે ભાઈ સાહેબ જોઈએ એટલા પૈસા લઈ લો, બચાવી લો પ્લીઝ, મારા છોકરાને, મારા પપ્પાને જગ્યા આપી દો, બસ ભાઈ બધું ઉપરવાળાના હાથમાં છે. ઉપરવાળાને પ્રાર્થના કરો, આમાં અમારું કાંઈ નહીં હાલે. પણ એ સમયે આપણને જો આશીર્વાદ હોય ને, દુઆઓ હોય ને, તો આપણે એ સમયે કંઈક ને કંઈક કોઈક નિમિત્ત બની જાય ને આપણે બચી જાય. એટલે મિત્રો એક જ લક્ષ્ય રાખો, આશીર્વાદ કમાવા છે, દુઆ કમાવાની છે. પૈસા તો મેળે મેળે આવશે, અને સુખદાયી પૈસા આવશે. અત્યારે મનમાં કંઈક નક્કી કરી લેજો કે આપણે પણ આવું સફળ માણસ બનવું છે. મનમાં મનના સંકલ્પ કરજો કે મારે બનવું છે, અને એ સંકલ્પ સાથે આપણા દેશના નારા બોલીએ અને તમારું સંકલ્પમાં સાથ પુરાવ્યો, બરોબર? 2 વખત બોલશું 2 નારા, વંદે માતરમ, વંદે માતરમ. તમારો ગુસ્સો અંદરનો હોય એ પ્રમાણે બોલજો, સંકલ્પ પ્રમાણે. આ લોકોને આપણે બતાવવાનું છે, તમારો સંકલ્પ છે કે કરી બતાવવાનો. વંદે માતરમ, વંદે માતરમ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. ઓમ શાંતિ. ધન્યવાદ.